વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં બીકોમનો અભ્યાસ કરતી 19 વર્ષીય સ્નેહા રાઠવા મૂળ હાલોલની વતની છે, પરંતુ બાળપણમાં જ વીજ શોકથી બંને કાંડા ગુમાવ્યા બાદ કોણીથી લખવાની શરૂઆત કરીને આજે બીકોમમાં અભ્યાસ કરી રહી છે. જ્યારે ધોરણ 2માં અભ્યાસ કરતી હતી ત્યારે મને કરંટ લાગવાના કારણે મારા બંને હાથ મેં ગુમાવ્યા હતા. અને ત્યારે તો મને કોઈ દુઃખ નહોતું, કારણ કે હું એ વખતે નાની હતી. પરંતુ મારા જે મમ્મી પપ્પા હતા એ લોકોને મારી બહુ ચિંતા હતી કે હવે આ છોકરી શું કરશે, આગળ વધીને એ કેવી રીતે હેન્ડલ કરશે બધું આમ તેમ. બટ એ લોકોએ ક્યારે મને ડિમોટિવેટ નથી કરી. એ લોકોએ હંમેશા મને પ્રેરણા આપીને હું આગળ વધું, જીવનમાં ખૂબ આગળ વધીને બધાનું નામ રોશન કરું અને મારા જીવનમાં બી હું ખૂબ આગળ વધું એવા મને સારી રીતે મને માર્ગદર્શન આપતા હોય છે. હું જ્યારે નાની હતી ત્યારે પહેલાં તો મને જ્યારે કરંટ લાગ્યો ત્યારે હું 2 મહિના તો હોસ્પિટલમાં રહી હતી. પરંતુ હોસ્પિટલમાં રહ્યા પછી મારી શાળામાં બધા એવું વિચારતા હતા કે હવે આ છોકરી કઈ રીતે લખશે, કેવી રીતે એને આગળ ભણાવીશું. તો બધા એવું વિચારતા હતા કે આનું આપણે ઓરલી મૌખિક પરીક્ષા લઈને એને પાસ કરી દઈશું. પરંતુ ઘરે મને મારા મમ્મી પપ્પાએ સહારો આપ્યો અને મને શીખવ્યું કે આ રીતે લખ, આવી રીતે તું બધું કામ કરી શકીશ, આમ મને મોટિવેટ કરી. એટલે હું ધીમે ધીમે લખતા પણ શીખી ગઈ હતી. પછી મેં ક્યારે પણ મારો કરંટ લાગ્યા પછી પણ મારો કોઈ એટલે એક્સ્ટ્રા ટાઈમ બગડ્યો નથી. મેં કન્ટિન્યુ જે મારી બેચ હતી 2nd સ્ટેન્ડર્ડમાં એ લોકો સાથે 3rd સ્ટેન્ડર્ડથી ભણવાનું શરૂ કરી દીધું હતું. અને મારી શાળામાં હું નોર્મલ વિદ્યાર્થીઓમાં અભ્યાસ કરતી હતી, પરંતુ મારી શાળામાં ક્યારે પણ મને એવું ફીલ નહોતું થતું કે હું એ લોકો કરતાં અલગ છું. એ લોકો બધા મને સપોર્ટ કરતા હતા અને મારા જે ટીચર્સ હતા એ લોકો પણ ખૂબ સારા હતા. એ લોકો પણ હંમેશા મને મોટિવેટ કરતા હતા. અને એ લોકો દર વખતે એવું જ વિચારતા હતા કે આ છોકરી જીવનમાં ખૂબ આગળ વધશે, આગળ વધીને ખૂબ ભણીને બધાનું નામ રોશન કરશે, આમ તેમ એવું કહીને એ લોકો મને મોટિવેટ પણ કરતા હતા. અને એ લોકોના લીધે જ આજે હું આટલે સુધી પહોંચી છું. અને મેં ત્યાં જ્યારથી મને વાગ્યું ત્યારથી મેં નક્કી કર્યું હતું કે હું જીવનમાં કંઈક તો કરીને બતાવીશ. આમ તો આવી રીતે હારીને બેસી જવું એનો કોઈ મતલબ નથી. એટલે મેં બહુ વિચારી અને આવી રીતે આગળ વધી છું. અને ધોરણ 12માં પણ મેં 91% લાવી હતી. અને મેં ક્યારે પણ રાઇટર નથી રાખ્યો. મેં મારા બંને હાથ વડે જ લખું છું. અને હું એવું વિચારું છું કે હવે આગળ હું અત્યારે તો SY BComમાં છું, એટલે હું અત્યારે જે GPSCની એક્ઝામની તૈયારી કરી રહી છું. અને આગળ વિચારું છું કે હવે હું ક્લાસ 1 ઓફિસર બનીશ અને એ જ મારો ગોલ છે.